આમ તો દર્દીઓ હોસ્પિટલના બિછાને હોય છે, પણ સુરેન્દ્રનગરમાં તો હોસ્પિટલ ખુદ માંદગીના બિછાને છે। કારણ એવું છે કે અહીં સિવિલના સત્તાધીશોને પણ સ્વચ્છતામાં કે હોસ્પિટલને વધુ સારી બનાવવામાં કોઈ રસ નથી। આવો જરા જઈએ આ હોસ્પિટલમાં। આધુનિકતા અને વિકાસની વાહવાઈ તો તમે બહુ સાંભળી, પણ હવે આ જુઓ। સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખુદ માંદગીના બિછાને। બાળ સંજીવની કેન્દ્રમાં બાળકનું આરોગ્ય પણ જોખમમાં। મેલેરિયા વિભાગને જ મેલેરિયા થયો હોય તેવી સ્થિતિ। તો આ છે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલના હાલ હવાલ, જ્યાં તમને ક્યાંક ઉજ્જડ વેરાન જમીન, ક્યાંક ગંદકી, ક્યાંક કચરો એવું બધું જ જોવા મળશે। સિવિલ હોસ્પિટલમાં આવેલો જિલ્લા પંચાયતના મેલેરિયા વિભાગ બહાર દર્દીઓએ વપરાશમાં લીધેલ ગંદા પાણી ભરાયા છે। સિક્યોરિટી ન હોવાના કારણે રાત્રિ દરમિયાન મેલેરિયા વિભાગ અને કુપોષણ કેન્દ્ર બહાર પણ મહેફિલો જામતી હોવાની ફરિયાદ છે, અને આવી સ્થિતિ હોવા છતાં કોઈના પેટનું પાણી નથી હલતું। બહાર જોવા મળે, ખંડરમાં જોવા મળે એવી વસ્તુ અહીંયા હોસ્પિટલમાં જોવા મળે છે। દારૂની પોટલીઓ અને બાટલીઓ અને એવું બધું જોવા મળે છે। અહીંયા આખા સુરેન્દ્રનગરનો કચરો અહીંયા જ ઠલવતા હોય ને એવું લાગે છે। અને સિક્યુરિટીની કોઈ વ્યવસ્થા નથી, સીસીટીવીની કોઈ વ્યવસ્થા નથી, ના સિક્યુરિટી ગાર્ડની હશે તોય કૂતરા બિલાડા તગડવા જ રાખ્યા હશે એવું લાગે છે। આ તો થઈ બહારની ગંદકીની અને અવ્યવસ્થાની વાત, પણ હોસ્પિટલની અંદર પણ સ્થિતિ વખાણવા જેવી નથી। જેમ કે દવાઓની વાત હોય તો અહીં પણ દર્દીઓને હેરાનગતિ સિવાય કંઈ મળતું નથી। પહેલા તો હું ગાંધી હોસ્પિટલમાં દવા લેવા માટે વારંવાર ફિઝિશિયન સર્જન પાસે જઉં છું, તો એટલો બધો દવાનો અભાવ હોય છે કે 6 દવા લખે તો માત્ર 2 દવા હોય છે, 4 દવાઓ હોતી નથી। આવું 12 મહિનાથી ચાલુ હોય છે। હું આરએમઓ પાસે વારંવાર રજૂઆત કરવા જતા આરએમઓ એવું જ કહે છે કે અમે ઉપર દવાની બંદોબસ્ત કરવા મોકલી છે, પણ દવા આવતી નથી। તાત્કાલિક દવાની મળી જાય એવી અમારી આશા છે। લોકો ભલે આશા રાખે, પણ અહીંના સત્તાધીશોને તેની સાથે કંઈ નિસ્બત ન હોય તેવો અભિગમ છે। નહીં તો અત્યાર સુધી રજૂઆતોની અસર ન થઈ હોત, કોઈ પગલાં ન લેવાયા હોત, આ દર્દીઓ માટે સુવિધાઓ તૈયાર ન થઈ હોત। આ કમ્પાઉન્ડ વોલની અંદર ઠેર ઠેર ગંદકીના થર અને પાણીના ખાબોચિયા ભર્યા છે, અને પાણીના આ ખાડાઓ ભરવાથી મચ્છરનું સામ્રાજ્ય છે, અને લોકો આ મચ્છર કરડવાથી માંદા પડે છે। અને વાત કરવામાં આવે તો જે ગાયનેક વિભાગ છે, બાળકોનો વિભાગ છે, ત્યાં જ ગંદકીના થર છે અને પાણીના ખાડા છે, જેથી આ દવા લેવા આવનાર જ તે માંદગીના ખાટલામાં વધુ ફસલાઈ પડે છે। કારણ કે આ હોસ્પિટલ છે તેની સાફ સફાઈ થતી નથી, પરંતુ આ સરકારી બાબુઓને જ્યારે લોકોએ રજૂઆત કરી ત્યારે સબ સલામત હોવાના ગાણા ગાય છે, પરંતુ જ્યારે ટીવી 9 પણ આ વિશે સવાલ કર્યો ત્યારે કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો। હવે આ લોકોની સેવા ક્યારે વધારો થાય છે અને આ હોસ્પિટલની સાફ સફાઈ ક્યારે થાય છે તે જોવું રહ્યું। સાજિદ